પછી જાહેરાત નથી કર્યા. તમે સાહેબ મારી રજૂઆત સાંભળી લો. હું કોઈ મારી વાત સાહેબ, મારી વાત તમે એમ નહીં, તમારે ચાલુ મીટિંગમાં તો નથી જ કહેવાતું ને એમ. આ ઘટના સુરેન્દ્રનગરની છે. સુરેન્દ્રનગરમાં આજે સીએમ અલગ અલગ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે પહોંચ્યા હતા. કાર્યક્રમમાં સીએમ જેમ જ ભાષણ દેવા માટે ઊભા થયા અને તરત એક છોકરો ઊભો થાય છે, હાથમાં એસઆઈઆરનું બેનર છે અને પછી સવાલ કરે છે કે એસઆઈઆરની કામગીરીમાં જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે, જેની ઉંમર વધારે છે, જેની પાસે આધાર કાર્ડ નથી, એના નામ કમી કરી દેવામાં આવે છે અને પછી ત્યાંથી એ છોકરાની અટકાયત થઈ જાય છે. એ છોકરાને પોલીસ ત્યાંથી લઈ જાય છે. સીએમ જ્યારે ભાષણ આપતા હોય છે તો ભાષણ ઊભું રાખી અને એવું છોકરાને કહે છે કે પણ આ કોઈ સમય નથી, આ મીટિંગમાં તમે આવી રીતના ન બોલી શકો. અને પછી સીએમ પોતાનો જવાબ આપતા એમ કહે છે કે આવું નાનું મોટું તો થતું રહે, ચૂંટણી નજીક આવે એટલે વિપક્ષ પોતાનો વિરોધ કરે અને આપણે આપણા વિકાસની રાજનીતિ કરવાની છે. અને પછી મામલો અત્યારે ત્યાં પહોંચ્યો છે કે છોકરાને લઈ ગયા છે પોલીસ. આગળ જતાં એ છોકરો શું નિવેદન આપે છે એ સમય બતાવશે, પણ આવું આપણે અનેક વાર જોયું છે કે જેમાં સીએમનો કાર્યક્રમ ચાલુ હોય અને અમુક લોકો ઊભા થાય અને પછી સીએમને સવાલ પૂછે. ઘણી બધી વાર સીએમ જવાબ પણ આપતા હોય છે. એકાદ ઘટના એવી પણ બની છે કે જેમાં સીએમ ગુસ્સે પણ થઈ ગયા છે. આ કાર્યક્રમમાં સીએમએ હસતા હસતા કહી દીધું કે એ લોકો એમનું કામ કરે, આપણે આપણું કામ કરીએ, કાર્યક્રમ આગળ વધારીએ અને આપણે વિકાસની રાજનીતિ કરીએ. તો સુરેન્દ્રનગરના એ કાર્યક્રમ દરમિયાન શું થયું, એ છોકરો ઊભો થઈ અને શું બોલી રહ્યો છે તે સાંભળો, સાથે જ જવાબમાં સીએમ શું કહી રહ્યા છે તે પણ સાંભળો. 2002 પછી જાહેરાત નથી કર્યા. તમે સાહેબ મારી રજૂઆત સાંભળી લો. હું કોઈ મારી વાત સાહેબ, મારી વાત તમે એમ નહીં, તમારે ચાલુ મીટિંગમાં તો નથી જ કહેવાતું ને એમ. એમ નહીં પડતો તો અહીંયા મીટિંગમાં અંદર આવીને બોલી શકાય ભાઈ. ચાલો, એ તો એ એમનું કામ કરે અને આવું બધું ચાલ્યા જ કરવાનું. 2002 પછી જાહેરાત નથી કર્યા. તમે સાહેબ મારી રજૂઆત સાંભળી લો. હું કોઈ મારી વાત સાહેબ, મારી વાત તમે એમ નહીં, તમારે ચાલુ મીટિંગમાં તો નથી જ કહેવાતું ને એમ. એમ નહીં પડતો તો અહીંયા મીટિંગમાં અંદર આવીને બોલી શકાય ભાઈ. ચાલો, એ તો એ એમનું કામ કરે અને આવું બધું ચાલ્યા જ કરવાનું.